નમસ્કાર. ચાલો આજે એક એવી સમસ્યાની વાત કરીએ જે કદાચ ઘણા લોકોએ અનુભવી હશે. હાથમાં ઝણઝણાટી થવી, જાણે કીડીઓ ચાલતી હોય, અથવા તો હાથ શૂન્ય થઈ જવો. લાગે તો બહુ સામાન્ય, પણ આની પાછળ શું છે અને એના માટે શું કરી શકાય? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ બધું જ સમજીએ એકદમ ઊંડાણપૂર્વક. હા, આ સવાલ સાંભળીને જ ઘણાને લાગશે કે અરે આ તો મારી જ વાત છે, બરાબર ને? આ એવી તકલીફ છે જે ખાસ કરીને રાત્રે બહુ પરેશાન કરે છે, ઊંઘમાંથી જગાડી દે, અને પછી મનમાં ચિંતા થાય કે આવું કેમ થાય છે. પણ જુઓ, આને ફક્ત એક નાની મોટી તકલીફ સમજીને અવગણવા જેવું નથી. એકચ્યુઅલી આ તો આપણું શરીર આપણને કંઈક કહેવાની કોશિશ કરી રહ્યું છે, એક સિગ્નલ છે જેને સમજવું ખૂબ જરૂરી છે. તો ચાલો આની પાછળનું સાયન્સ સમજીએ. મેડિકલ ટર્મ્સમાં આને પિન્જ્ડ નર્વ એટલે કે દબાયેલી નસ કહેવાય છે. આ સમજવું બહુ સહેલું છે. વિચારો કે એક બગીચામાં પાણીની પાઇપ છે અને કોઈ એના ઉપર ભૂલથી પગ મૂકી દે. શું થશે? પાણીનો ફ્લો ધીમો પડી જશે, બરાબર ને? બસ એક્ઝેક્ટલી આવું જ આપણી નસ સાથે થાય છે. જ્યારે હાથમાં જતી નસ પર આજુબાજુના હાડકાં, મસલ્સ કે બીજા ટિશ્યુઝનું દબાણ આવે ત્યારે સિગ્નલ્સનો ફ્લો ગડબડાય છે, અને એટલે જ આપણને પેલી ઝણઝણાટી અને શૂન્યતાનો અનુભવ થાય છે. ઓકે, તો એ તો સમજાયું કે નસ દબાય છે. પણ સવાલ એ છે કે આ દબાણ આવે છે ક્યાંથી? એવું તે શું થાય છે આપણા શરીરમાં કે નસ પર પ્રેશર આવે? ચાલો હવે એના મૂળ કારણો પર એક નજર નાખીએ. જુઓ, આના માટે કોઈ એક કારણ નથી, પણ ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર હોઈ શકે છે. દાખલા તરીકે, જે લોકો કલાકો સુધી કમ્પ્યુટર પર ટાઈપિંગ કરે છે ને, એમના કાંડાની એક જ પ્રકારની મૂવમેન્ટ વારંવાર થાય છે. આ એક મોટું કારણ છે. પછી જો કાંડામાં ક્યારેક કોઈ ઈજા થઈ હોય, ફ્રેક્ચર થયું હોય, તો એ પણ જવાબદાર હોઈ શકે. અમુક મેડિકલ કન્ડિશન્સ જેમ કે આર્થરાઇટિસ એટલે કે સંધિવા અથવા તો ડાયાબિટીઝ એ પણ નસો પર અસર કરે છે. એટલું જ નહીં, પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં પાણી ભરાવાને કારણે પણ આવું થઈ શકે છે. અને હા, આપણી સૂવાની કે કામ કરવાની ખોટી પોઝિશન એ પણ આ સમસ્યાને નોતરી શકે છે. હવે આ બધા કારણોમાં એક કારણ એવું છે જે સૌથી કોમન છે. આપણા કાંડાની વચ્ચેથી એક બહુ જ મહત્વની નસ પસાર થાય છે, જેનું નામ છે મીડિયન નર્વ. જ્યારે આ નસ પર દબાણ આવે છે ત્યારે જે કન્ડિશન ઊભી થાય છે તેને જ કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહે છે. મોટાભાગના કેસમાં આ જ મુખ્ય વિલન હોય છે. ચાલો, કારણો તો આપણે જાણી લીધા, પણ હવે વાત કરીએ લક્ષણોની. કેવી રીતે ખબર પડે કે આ એ જ સમસ્યા છે? એવી કઈ નિશાનીઓ છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? ચાલો જોઈએ. સામાન્ય રીતે આની શરૂઆત બહુ ધીમે ધીમે થાય છે. સૌથી પહેલો સંકેત છે ઝણઝણાટી અને શૂન્યતા, અને એ પણ ખાસ કરીને અંગૂઠા, પહેલી આંગળી અને વચલી આંગળીમાં. ધીમે ધીમે આ દુખાવો હાથમાંથી ઉપર ચડીને ખભા સુધી પણ પહોંચી શકે છે. હાથમાં નબળાઈ લાગે, જાણે કોઈ વસ્તુ પકડવામાં જોર જ નથી રહ્યું. અને હા, સૌથી હેરાન કરનારી વાત એ છે કે આ બધા લક્ષણો રાત્રે વધી જાય છે, જેનાથી ઊંઘ પણ બગડે છે. અને આનાથી જોડાયેલું એક બહુ જ મોટું અને પ્રેક્ટિકલ લક્ષણ છે પકડ ઓછી થઈ જવી. ઘણીવાર એવું બને કે હાથમાંથી વસ્તુઓ છટકી જાય છે, જેમ કે હાથમાં પકડેલો ચાનો કપ કે મોબાઈલ ફોન અચાનક જ નીચે પડી જાય. આ કોઈ નાની સૂની ભૂલ નથી. આ એક ચોખ્ખો સંકેત છે કે અંદર નસ પરનું દબાણ એટલું વધી ગયું છે કે એનાથી હાથના મસલ્સની પકડ નબળી પડી રહી છે. સારું, તો આટલું બધું સાંભળીને કદાચ થોડી ચિંતા થાય, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. સારી વાત એ છે કે જો લક્ષણો હજી શરૂઆતના સ્ટેજમાં હોય તો આપણે ઘરે બેઠા પણ ઘણું બધું કરી શકીએ છીએ. અમુક સિમ્પલ સ્ટેપ્સથી પણ બહુ જ મોટી રાહત મળી શકે છે. તો ચાલો હવે એ ઘરેલું ઉપચારો પર ફોકસ કરીએ. અહીં 5 ખૂબ જ સરળ અને અસરકારક સ્ટેપ્સ છે. પહેલું અને સૌથી જરૂરી, આરામ. જે પણ કામ કરવાથી આ તકલીફ વધતી હોય, જેમ કે ટાઈપિંગ, તો એમાંથી થોડો બ્રેક લો. બીજું, ઠંડો શેક. દિવસમાં 2-3 વાર 10-15 મિનિટ માટે બરફ લગાવવાથી સોજો ઉતરશે અને રાહત મળશે. ત્રીજું, પોસ્ચર સુધારો. ખાસ કરીને કામ કરતી વખતે કાંડા સીધા રહે એનું ધ્યાન રાખો. ચોથું, હળવી કસરત. કાંડા, હાથ અને ગરદનને હળવાશથી સ્ટ્રેચ કરો. અને પાંચમું, નાઇટ સ્પ્લિન્ટ. રાત્રે સૂતી વખતે કાંડા પર બ્રેસ પહેરવાથી એ સીધું રહેશે અને નસ પર દબાણ નહીં આવે. ઓકે, તો ઘરેલું ઉપાયો તો છે જ અને એ કામ પણ કરે છે, પણ સાથે સાથે એ સમજવું પણ એટલું જ, બલકે એનાથી પણ વધારે જરૂરી છે કે લિમિટ ક્યાં છે. ક્યારે આ બાબતને ગંભીરતાથી લઈને ડૉક્ટર પાસે જવું જ પડે,
કારણ કે અમુક સંકેતો એવા હોય છે જેને આપણે ભૂલથી પણ ઇગ્નોર ન કરી શકીએ. હા, આ લક્ષણોને જરા પણ હળવાશથી ન લેવાય. આ એવા વોર્નિંગ સિગ્નલ્સ છે જે આપણને કહે છે કે હવે સમય આવી ગયો છે પ્રોફેશનલ હેલ્પ લેવાનું. ક્યારે ડૉક્ટર પાસે જવું? ધ્યાનથી સાંભળજો. જો ઘરે ઉપાય કર્યા પછી પણ લક્ષણો ઓછા થવાને બદલે વધી રહ્યા હોય, જો હાથમાંથી વસ્તુઓ પકડવાની તાકાત સતત ઘટતી જતી હોય, જો દુખાવો એટલો બધો હોય કે રાત્રે ઊંઘવું મુશ્કેલ બની જાય, અને સૌથી ગંભીર, જો હાથનો કોઈ ભાગ બિલકુલ જ શૂન્ય થઈ જાય, જાણે ત્યાં કોઈ સેન્સેશન જ નથી, તો 1 મિનિટ પણ મોડું કર્યા વગર ડૉક્ટરને મળવો આ નસને કાયમી નુકસાન થવાના સંકેત હોઈ શકે છે. તો ધારો કે ડૉક્ટર પાસે જવાની જરૂર પડી, તો ત્યાં શું થશે? ગભરાવાની જરૂર નથી. મેડિકલ સાયન્સ પાસે આના માટે ઘણા સારા ઉપાયો છે. ડૉક્ટર પહેલાં તો બરાબર તપાસ કરશે અને પછી પ્રોબ્લેમ કેટલો ગંભીર છે એના આધારે સારવારની સલાહ આપશે. સામાન્ય રીતે ટ્રીટમેન્ટ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. પહેલો વિકલ્પ હોય છે ફિઝિકલ થેરેપી. એમાં એવી કસરતો શીખવાડવામાં આવે છે જેનાથી હાથના મસલ્સ મજબૂત બને અને ફ્લેક્સિબિલિટી વધે. જો એનાથી બહુ ફેર ન પડે તો બીજો વિકલ્પ છે સ્ટીરોઇડ ઇન્જેક્શન. આ સીધા કાંડામાં જ આપવામાં આવે છે જેથી સોજો તરત ઘટી જાય. એના પછી આવે છે દવાઓ. ડૉક્ટર નસના દુખાવા માટે ખાસ દવાઓ લખી શકે છે. અને છેલ્લે, જો આમાંથી કશું જ કામ ન કરે અને તકલીફ બહુ જ વધારે હોય તો સર્જરી એક છેલ્લો અને પાક્કો ઉપાય છે જેનાથી નસ પરનું દબાણ કાયમ માટે દૂર કરી શકાય છે. અને આ આખી વાતનો સાર શું છે? સૌથી અગત્યનો મેસેજ એ છે કે આ તકલીફને ક્યારેય નજરઅંદાજ ન કરવી. કેમ કે જો લાંબા સમય સુધી આને ઇગ્નોર કરવામાં આવે તો નસને પરમનન્ટ ડેમેજ એટલે કે કાયમી નુકસાન થઈ શકે છે. માટે જેટલું જલ્દી નિદાન થાય અને સાચી સારવાર શરૂ થાય એટલું જ લાંબા ગાળે સારું છે. આ જ નુકસાનથી બચવાનો એકમાત્ર રસ્તો છે. તો આ બધી જાણકારી પછી હવે એક સવાલ સૌએ પોતાની જાતને પૂછવાનો છે. પોતાના હાથના સ્વાસ્થ્યને સુધારવા માટે પહેલું પગલું કયું હશે? શું એ કામ કરવાની રીતમાં એક નાનકડો ફેરફાર હશે કે પછી રોજ 5 મિનિટ સ્ટ્રેચિંગ કરવાની શરૂઆત, અથવા તો જો જરૂર હોય તો ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લેવાનો નિર્ણય? પગલું ભલે નાનું હોય પણ શરૂઆત કરવી એ જ સૌથી અગત્યનું છે.